આક્રોશિત અન્નદાતા। મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલાનો બનાસકાંઠા જિલ્લામાં આકરો વિરોધ થઈ રહ્યો છે। એક્સપ્રેસ હાઈવે માટે બનાસકાંઠાના 4 તાલુકામાં જમીન સંપાદનના ઓછા ભાવના કારણે ખેડૂતો નારાજ છે। ત્યારે જુઓ અન્નદાતાના આક્રોશ પર આજે શું થયું છે બનાસકાંઠાની અંદર, આવો જોઈએ, જાણીએ, સમજીએ। બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે સામે ખેડૂતોનો રોષ ભભૂક્યો છે। થરાદથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલા આ હાઈવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર ન મળતું હોવાના આક્ષેપો સાથે હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોએ એકઠા થઈને પાલનપુરના ચડોતર ગામથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની મહામૂલ્ય જમીન માટે પ્રતિ ચોરસ મીટર ફક્ત 20 થી 22 રૂપિયાનું વળતર આપવામાં આવી રહ્યું છે, જ્યારે નજીકની એને જમીનોને 4000 થી 4500 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવ મળી રહ્યા છે। હવે અમારા વિસ્તારની અંદર ભારતમાલા રોડ નીકળેલો છે થરાદથી ગાંધીનગર સુધી। અમારા વિસ્તારની અંદર ફક્ત 20 ને 22 રૂપિયા મીટરનો ભાવ આપેલો છે। એના અનુસંધાને આપણા માનનીય કલેક્ટર સાહેબને ખૂબ રજૂઆતો કરી, મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆતો કરી, પણ હજી સુધી અમને યોગ્ય વળતર આપેલો નથી। અમારા વિસ્તારના નેતાઓ જે એને કર્યું છે એમને 45 થી 5000 રૂપિયા મીટરના આપ્યા છે। મારા ખેડૂતને ફક્ત 20 થી 22 રૂપિયા છાસની થેલીનો ભાવ આપેલો છે। અમે ફક્ત ને ફક્ત અમારી માગણી કરીએ છીએ, જેવી રીતે એના ખેડૂતોને આપેલો હોય એવી રીતે મારા ખેડૂતોને પણ મળવું જોઈએ। ખેડૂતોની આ રેલીમાં વિપક્ષ પણ સાથે જોડાયું। જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરી। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે તો આ મામલે ભાજપ પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો। આ 4 તાલુકાની અંદર જે ભાજપના કાર્યકરો તો નહીં પણ મોટા માથાઓ હોય, એમને 70 વીઘાથી પણ વધારે જમીન એ ક્યાંક રાતોરાત ખરીદી છે, અથવા તો જે ખેડૂતના નામે હતી એ નામે બિનખેતી કરાવીને એની પાસેથી કોરા ચેક લઈને એની સાથે ચીટિંગ કરીને કરોડો રૂપિયા આ રોડ નવો બનાવવાની અંદર ભ્રષ્ટાચાર આ વર્તમાન સમયની અંદર આ દરેક નાગરિકો અને અમારા બધાની સામે નજરની સામે આવ્યો છે। ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ થરાદથી અમદાવાદ સુધીના હાઈવેનું કામ શરૂ થયું છે, પરંતુ ખેડૂતોનો આક્રોશ યથાવત છે। જો ટૂંક સમયમાં જ વળતરનો મુદ્દો ઉકેલાયો નહીં તો ખેડૂતો ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી આપી રહ્યા છે। બનાસકાંઠાના ખેડૂતોનો આ રોષ શું રંગ લાવશે? શું સરકાર આ માંગણીઓ સાંભળશે? આવનારા દિવસમાં આ મુદ્દો કઈ દિશા લેશે તેના પર સૌની નજર છે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।